જ્ઞાનીબેનને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠા સીધા આપણે જઈશું, કેમ કે બનાસકાંઠામાં મોટી ઉથલપાથલ સામે આવી રહી છે। હાલ બનાસકાંઠાથી જ્ઞાનીબેન ઠાકોર આગળ ચાલી રહ્યા છે, અનંત પટેલ વલસાડથી પાછળ ચાલી રહ્યા છે। બિલકુલ બિલકુલ બનાસકાંઠા ઉપર સૌથી વધારે નજર બનાસકાંઠા ઉપર છે। આપણે બધાની વાત કરીશું, પણ બનાસકાંઠા એટલા માટે કારણ કે રેખા 34 વર્ષથી જ્ઞાનીબેન જે છે તો જ્ઞાનીબેનનું આગળ જવું, સાબરકાંઠા બાદ બનાસકાંઠામાં આગળ જવું અને બનાસકાંઠા તો જબરજસ્ત ફાઇટ આપી છે। કોંગ્રેસે રાષ્ટ્રીય લેવલે પણ પ્રિયંકા ગાંધીએ જે 2 સભાઓ કરી હતી, એમાં વલસાડ અને બનાસકાંઠા ઉપર જબરજસ્ત જ્ઞાનીબેન લડ્યા છે અને આ લડ્યા છે એનું આ પરિણામ હાલમાં શરૂઆતના જંગમાં દેખાઈ રહ્યું છે। એમ કહીએ તો જરાય અતિશયોક્તિ નથી। બિલકુલ બનાસકાંઠામાં ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે। દીકરી વર્સિસ બહેનમાં બહેન આગળ ચાલી રહ્યા છે। જ્ઞાનીબેન ઠાકોર ભાજપના રેખા બહેનને બરાબરની ટક્કર આપી રહ્યા છે। પ્રથમ રાઉન્ડમાં કોંગ્રેસના જ્ઞાનીબેન ઠાકોર આગળ। બનાસકાંઠામાંથી હાલ તો ખરાખરીનો જંગ રસ્સાકસી ભર્યો માહોલ સામે આવી રહ્યો છે, કેમ કે બનાસકાંઠા જ્યાં પહેલેથી એક સંકેત મળી ગયા હતા કે પહેલો જે રાઉન્ડ પૂરો થયો છે એમાં જ્ઞાનીબેન ઠાકોર આગળ નીકળી ચૂક્યા છે। મતલબ કે જ્ઞાનીબેન એમ આસાનીથી આમ કહેશે કે હું લડી રહી છું ને લડ્યા છે એનું પરિણામ પહેલા રાઉન્ડમાં દેખાઈ રહ્યું છે। જ્ઞાનીબેન જબરજસ્ત લડાઈ આપી રહ્યા છે અને આગળ ચાલી રહ્યા છે, જેની ચર્ચા ગુજરાત લેવલે દેશ લેવલે થઈ કે ગુજરાતની એક સીટ જે છે એમાં કોંગ્રેસ ટક્કર આપી રહ્યું છે અને કોંગ્રેસે શીખવું હોય તો એ જ્ઞાનીબેન પાસેથી શીખવું જોઈએ, કઈ રીતે લડવું જોઈએ, કઈ રીતે ફાઇટ આપવી જોઈએ, કઈ રીતે પ્રવચન કરવા જોઈએ। તો આ બધું જ જ્ઞાનીબેને શીખવાડ્યું છે અને શરૂઆતથી લઈ છેક સુધી એમને હથિયાર નથી મૂક્યા, એનું આ પરિણામ છે। પરિણામ જે આવશે પણ શરૂઆતની આ વાત જે છે રેખાબેનને પણ હાલમાં માત આપતા દેખાઈ રહ્યા।